હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આપણે આજે જવાનું છે પાર્લરમાં અને તારા પાર્લરમાં જવાનું છે ને. મારે સલૂનમાં જવાનું છે, હેર કટિંગ સાઈડ માંથી ખાલી અને બીયર્ડ, કારણ કે મારે હેર વધારવા છે ને, એટલે ઉપરથી તો કટિંગ કરાય નહીં જાડું. બધા એવું કીધું છે કે ઉનાળો આવે છે ને તો તમે હેર વધારોમાં. કોણે કીધું છે? કોમેન્ટમાં લખ્યું છે. ચાલુ નથી કીધું. થોડાક તો વધારવા જો, પછી નહીં હારા લાગે ને તો કટ કરાવી નાખશું. ત્યાં કે આપણે વાર લાગે, બાજુમાં જ સલૂન છે, નહીં તો કટ કરાઈ આવશે. ધડ નો આવે, ટક 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 આપે. હા, એટલે ઈ ગમે એ રીતે કપાઈ આવશે. તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈ, પછી નીરવ એના સલૂનમાં જઈને આપણે આપણા પાર્લરમાં જઈએ. અને અમે પાર્લરમાં એટલે હું જાઉં છું કે કાલે અમારે બહાર જવાનું છે, અને બહાર ક્યાં જવાનું છે ને એ તમને કહી દઉં કે અમે સાસણગીર જાય છે. તમે લોકોએ ઘણાએ ગેસ કર્યું હતું, અમુક લોકોએ સાસણગીરે કીધું હતું, અમુક લોકોએ કાશ્મીર કીધું હતું, સિક્કિમ ને એવું બધું કીધું હતું. તો ત્યાં નથી જતા, અત્યારે આપણે જઈએ છીએ સાસણગીર. એને નીરવ, અને સાસણગીરમાં શું શું ફરવા જેવું છે ને બધા તમે લોકો કોમેન્ટ કરી દો, અમને ક્યાંય ખ્યાલ નથી. તો ફટાફટ કોમેન્ટ કરો જાડુ. હા, ફટાફટ કોમેન્ટ કરો એટલે અમે બધું આજુબાજુનું ફરી લઈએ. તું લકી તો છો, બધાય છે ને ઘરવાળી ના પડે ને મમ્મી ના પડે લાંબા વાળ કરવાની, પણ તને મેં હા પાડી દીધી. મમ્મી નીરવ લાંબા વાળ કરે ને, જો મમ્મી અને તારી વાઈફ બંને તને હા પાડે છે, એટલે તું લકી તો કેવાય હો. અને મારે કેવું છે, લાંબા વાળ કરવા છે મમ્મી. અચ્છા, એવું છે. ફૂદડું હતું નાનું એવું. ઓકે, તો આપણે લાંબા વાળ તો કરવા છે, પાછળ સલૂન માં જાઉં છું તો મેં કીધું આ ભાગ ને આ ભાગ કટિંગ કરી આવું, આમ નામ રાખું, થોડોક સેટ કરાવી દઉં એટલે વાંધો ન આવે. કાઈ નહીં, ટ્રાય તો કર. નો હારા લાગે તો 15 દિવસ કપાઈ નાખજે, બીજું હું. આપણે ક્યાં આમાં ખર્ચો કર્યો, ક્યાં કમિટમેન્ટ કર્યા છે, હારા લાગે 2 દિન ચેન્જ કરે. તો વાગ્યા છે અત્યારે 10 અને જાડુ તો જો એના પાર્લરમાં જતી રહી છે, અને મેં સલૂનમાં ફોન કર્યો તો પણ અત્યારે તો વારો આવે એમ નથી. કલાક 1.5 કલાક પછી ફોન આવશે એટલે ત્યારે આપણે જાશું. અને આજના દિવસમાં છે ને આપણે ટ્રીપની બધી પ્લાનિંગ અને તૈયારી કરવાની છે કે કઈ રીતે જાવું, શું છે આગળનો પ્લાન અને કઈ કઈ વસ્તુ લઈને જાવી. એટલે નાસ્તા ફૂસતા કપડા બપડાથી લઈને બધી વસ્તુ આપણે ગાડી બધું ચેકઆઉટ કરવાનું છે આજના દિવસમાં. હાલો ફટાફટ પતાઈએ. જો આપણે અત્યારે ગાડીમાં આવી ગયા છે, સૌથી પેલા જે બાટલા બુટલા છે બધા ખાલી કરવાના છે, કારણ કે ક્યારના ગાડીમાં પડ્યા છે. એક બાજુ છે ને 2 બાટલા છે, જો ખાલી સાઈઝ જો, એટલે બાટલાના સરખા આપણે ધોઈ નાખીને પાછા રિફિલ કરી લઈએ. કાલની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આપણે બેટરી બધી ચાર્જિંગમાં મૂકી દીધી, ડ્રોન ચાર્જિંગમાં મૂકી દીધું છે. બધા સાધનો છે ને ચાર્જિંગ વાળા હોય તો એમાં મૂકી દેવાના, બાકી બધાને પેક કરવાના. મેડમ પાર્લરમાં જઈએ એમ ને? હા, જઈએ. અને આ વખતે છે ને મારે 2 મહિના જેવું થઈ ગયું. તો હમણાં છે ને એવું આવતું હતું કે દર મહિને જતી હતી. તો આઈબ્રો કરવામાં તો બહુ એટલે બહુ ખેંચાણ છે. તમારે કેવું હારું આઈબ્રો બાઈબ્રો કઈ કરવાનું? હા, તો વાંધો ને, મેં કીધું તું ઓડિયન્સ ને કહેશો. ના ના, તને કહું છું. અમારે કાઈ ન હોય, બીએડ કરાવવાની, હેર કટિંગ કરવાનું, પૂરું. જો કે મારે એટલો બધો ગ્રોથ નથી, એટલે મારે એવું નહીં ફરજિયાત કે દર મહિને જ કરાવ. અમુક વાર 2 મહિને વહી જાય, 3 મહિને વહી જાય, 4 મહિને વહી જાય. એટલે હું કેવું ફિક્સ નથી કે દર મહિને પાર્લરમાં જાવું છે. તો જાડો આજે શું છે જમવામાં ઈ કહી દો. આજે જો વડાપાવ છે, ભીંડાનું શાક અને રોટલી. ઓકે, કાલના વડાપાવ એમ ને? હા, કાલે 6 વડાપાવ મેં વધારે લેવા હતા. જો 6 વડા જ છે તો ફિક્સ છે, એટલે 6 વડાપાવ આપણે બનાવવાના. જો તું બોલી કાલ 6 વડાપાવ વધારે લેવા હતા, 6 પાવ વધારે લેવા હતા. હા, 6 પાવ વધારે લેવા હતા, કેમ કે 8 તરી 24 પાવ હોય અને 6 એક્સ્ટ્રા લેવા હતા, એટલે આપણે આજ બપોર ખાવા થઈ ગયું. ટૂંકમાં અમે 3 લેખે કાલ બધાના પાવ ગણ્યા હતા ને, તો એટલા જોયા, અને હજી 6 એક્સ્ટ્રા લેવા હતા ને એ વધ્યા હતા, તો એ આજે જ જસના મનાઈ નાખો. બીજું હું તો પેલા એવું હતું કે અડધી કલાકની પિક્ચર બાકી હોય તો હું પરાણે જાગીને છે પિક્ચર પતાવું છે, અને હવે એવું છે ને ખાલી 5 મિનિટનું પિક્ચર બાકી હોય તો મને ઊંઘ આવે ને, એટલે મારથી 5 મિનિટ એ નો જગે. બોલો, તરત આખું બંધ જ થઈ જાય, ગમે એટલું ઇન્ટરેસ્ટિંગ પિક્ચર હોય કે ગમે એવું હોય. જો આજે જમવામાં પાછા કાલ રાતના જો વડાપાઉં છે, છાશ છે, સોસ છે. જાડુ એને મેં વડાપાઉં લીધા છે, જો કે કેટલા બધા વડાપાઉં પડ્યા છે, અને ભીંડાનું શાક બનાવ્યું છે અને રોટલી છે. તો થયા છે અત્યારે રોંઢાના 4:30, અને આપણું જો બિયર્ડ નું કટિંગ બટિંગ બધું કરાવીને આવી ગયું છે સલૂન માંથી. અને આપણે વાળ કપાયા નથી, કારણ કે લાંબા રાખવાની આપણે વાત થઈ હતી. અને હવે વાત કરીએ ટ્રીપની, તો કાલે ટ્રીપમાં આપણે જવાનું છે, કાલથી સ્ટાર્ટ થાય છે. તો એના માટે તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે. ઠેલા મારે જાડુન ભરવાનું બાકી છે. એની પેલા અમે છે ને બહાર જેટલું બી કામ છે ને, જે બી વસ્તુ લઈ જવાનું છે એ લેવા માટે જઈશું. નાસ્તો ને ઘણું બધું છે, તો એ બધું પેલા પતાવી પછી કરીએ પેકિંગ. તો જો આપણે કાલે જવાનું છે ને ફરવા, તો એના માટે કપડા આપણે બહાર કાઢ્યા છે. અને નીરવા કપડા બહાર કાઢ્યા ને, એના ઉપરથી એક વાત મને ખબર પડી. શું? હવે આપણે ગોવા જવું પડશે. કેમ? ગોવામાં પહેરે ને એવા 4-5 જોડી કપડા છે મારી પાસે, એટલે આપણે ગોવા જઈ આવી. નકર હું જાડી થઈ જઈશ ને તો એ કપડા એમને પડ્યા રહે. સાચી વાત છે. જાડુ પણ એટલા બધા કપડા હતા ને, પણ એ બધા છે ને ગોવા ની બાજુ પહેરાય ને એવા છે. તો એ ઘણા બધા સિલેક્ટ કરી લીધા છે સાસણગીર માટે ને. હા, એમાં એવું છે કે બહુ વધારે પડતા ફેશનેબલ હોય ને, એ ક્યાંક આમ બહાર જઈને ત્યારે પહેરી. તોય જો કે જેટલા પણ એવા હતા ને ટ્રેન્ડી અને ફેશનેબલ કપડા, એ બધા મેં બહાર કાઢી નાખ્યા છે. હવે જોઈએ, આપણે 2-3 તો સિલેક્ટ કરી નાખ્યા છે, હજી 1-2 સિલેક્ટ કરના. જો ખરીદી કરવા માટે જતા હતા ને, સૌથી પહેલા હું જાડુ જો દહીં પૂરી ખાઈ જ. કા જાડુ? હાલો બધા દહીં પૂરી ખાવા. જાડુ ને જો નાયલોન પૂરી છે ને એની ફેવરિટ છે, અને હું ખાઉં છું જો એની સાથે
હતી, કારણ કે આની હારે રહીને મને ટેવ પડી ગઈ છે. આ નાયલોન પૂરી છે, એકદમ ખાલી મોઢામાં નાખો ત્યાં પાણી થઈ જાય. કા અને હાવ નાની એવી આવે, ગમે એટલે ખાવ ધરાવ જ. આવડી જ સાઈઝ છે. જો હાવ જો આપણે અહીંયા છે ને પકોડી ખાઈ લીધી છે અને આપણે દવાઈ ઓલરેડી લઈ લીધી છે. કાલ આપણે છે ને અમુક વસ્તુ લઈ જવાની હતી. જો એક તો આ માથાને દુખાવાની લીધી છે અને ઓડોમસ આ મચ્છરની ટ્યુબ છે, આ લગાડજો ને બોડી ઉપર એટલે મચ્છર ના કડે. એટલે આ જો આપણે 2 લઈ લીધી. જાડુ બીજું કઈ નથી લેવાનું ને? બીજું કઈ નથી લેવાનું. આ બધું નીરવ ને જોઈ મને મચ્છર જ બહુ ઓછા કવડે એટલે મારે આની કઈ જરૂર ન પડે. માથું મને ઓછું દુખે એટલે આની જરૂર ન પડે. અને દુખે ને કઈ હું છે મેડિસિન ન લઉં. જો અત્યારે તમને અમદાવાદનું વાતાવરણ બતાવો, એકદમ ઘેરાણું હોય ને એવું લાગે છે. લગભગ આજે છે ને વરસાદ આવવાનો હોય ને એવું લાગે છે. હવે આવે કે નહીં ખબર નહીં. જો આપણી ટ્રીપ છે ને એ નાસ્તા વગર અધૂરી છે. એટલે હું જાડું જો નાસ્તો લેવા માટે આવ્યા છીએ. અડધું એને ભાવે ઈ લે છે ને અડધું મને ભાવે, હે ને? 2 વસ્તુ નીરવને ભાવે ઈ, 2 વસ્તુ મને ભાવે નહીં. ઓકે. અને આ વખતે નાસ્તો લઈ જઈએ છીએ અમે. જો કે દર વખતે લઈ જઈએ, કારણ કે ગમે ત્યારે નો ભાઈ હોય કાં તો નો મળ્યું હોય ત્યારે કામ લાગે. જો કે અમે આ બધી વસ્તુ પાછી ઘરે જ લઈએ છીએ. અને એવું થાય કે અડધી રાતે ભૂખ લાગી હોય તો પછી ક્યાં જવું, એટલે થોડો ઘણો નાસ્તો લઈ જાય. આ વખતે જો કે અમે ઓછો નાસ્તો લઈ જઈએ. સાચી વાત, દર વખતે પોટલા ભરીને લઈ જાય. આ વખતે બસ જો આટલું કઢાયું ને એટલું જ છે. તમે અહીંયા ટ્રાફિક જોવો એટલે આપણે છે ને ગાડી વાળી નાખી છે. જો બીજી જગ્યાએથી જાય છે. હવે જો અત્યારે બેગો ભરાવાનું ચાલુ થઈ ગઈ છે. આ જાડુની મોટી બેગ છે, આ મારી છે ને મીડિયમ સાઈઝની બેગ છે. જાડુ તારા બધા કપડા ને એવું આવી ગયું? બધાય કપડા આવી ગયા. હવે જે એસેસરીઝ ને એ બધું બાકી છે ને એ જોવાનું છે કે બીજું આરે હું લઈ જાઉં. ખાલી કપડા ભરાણા છે, નાઇટ ડ્રેસ ને બધું બાકી. ઓકે, તો જાડુ જો એની તૈયારી કરે છે, એનું બધું કમ્પ્લીટ થઈ જાય એટલે જાડુ મારી મદદ કરાવશે. મેં બધું કાઢી નાખ્યું છે પણ જાડુ મને પેકિંગ કરી દે ને જાડુ? હા, નીરવને આપણે પેકિંગ કરી દેવું. અને મારે શું થાય કે બધાય કપડા છે ને પહેરીને જોવા પડે, કારણ કે અમુક ટી-શર્ટ નીચે અમુક પેન્ટ નો ભરતા હોય એવું બધું થાય. એટલે બધા કપડા હું પહેરીને પછી જ અંદર પેક કરું. જો કે જાડુ ને કપડા એ વ્યવસ્થિત ને એવું બધું જોઈએ. અને આપણે જો ગમે હોય હાલી જાય, કારણ કે આપણો બહુ એટલું બધું શૂટમાં આવવાનું ન હોય. આપણે એવું ન હોય, આપણે જે નવા કપડા લીધા હોય ને એ જ લઈ જવાનું. એટલે આપણે એટલી માથાકૂટ ન હોય લ્યો. મારી પાસે છે ઓછા કપડા, એટલે વાંધો નહીં આવે. જાડુ રેવા દે, હું બતાવીશ ને લોકોને તો લોકો કે મારી જેટલા તાર પાસે કપડા છે. ખોટું બોલમાં. ચલો જાડુ ફટાફટ એનો પેક કરે એટલે મારો પેક કરાવી દે. જો કે બધી વસ્તુ મેં લાવી દીધી છે, ખાલી જાડુને કીધું તું ગોઠવી દે ખાલી, હે ને? અમે બંને એકબીજાને બતાવીને પછી કપડા પેક કરી. હું નીરવને બતાવું કે જો આ કપડા સારા લાગશે, ઈ કે હા ઓકે ડન, તો જ હું નાખું. બાકી ઈ ના પણ એટલે હું બહાર ફેંકી દઉં અહીંયા બેડ ઉપર, પછી અંકે લઈને પાછા કબાટમાં મૂકી દઉં. તો અત્યારે થયા છે 7:45 ને જાડુ બનાવ્યો છે ભાખરી. જાડુ આજે શું છે ડિનરમાં પ્રોગ્રામ ઈ તો કયો? ભાખરી તારું ફેવરિટ અને મેથીની ભાજી. ઓકે, મેથીની ભાજી મારી ફેવરિટ છે, ચા ને ભાખરી આપણી ફેવરિટ છે. તો રાતે જમી લેશું. અને અમે બંને છે ને પોતપોતાના બેગ છે ને ઓલમોસ્ટ પેક કરીને નાખ્યા છે. જો કે જાડુએ જ મારું પેક કર્યું છે. જાડુ તારું 10-20% બાકી રહ્યું, વધારે બાકી છે? મારે બસ હવે થોડું ઘણું જોયું, 20% કે ને બાકી કપડા બધા પેક થઈ ગયા છે. એના સિવાયનું જે બધું હોય ને બધું બાકી. ઓકે, અને મારું લગભગ છે 10-20% બાકી છે. તો હવે ખાઈ પીને પછી જયારે ફ્રી થઈએ ને ત્યારે ભરી લેવું, પછી સુઈ જશું, પછી કાલે જશું ટ્રીપમાં. જો કે આ પ્લેન નો સાઇન છે. ગાડી કેવી રીતે બનશે? કઈ રીતે ગાડી બને? આ પણ પ્લેન થઈ જાય આમને કેમ કે એટલે રોદા આપણે રોદા એટલે ન આવે લ્યો. પણ એ ઘોડા ગાડી થઈ ગઈ ભાઈ. ઘોડા ગાડી નો થાય. આ જો આ થઈ જો રેડી. નીરવ, તારા નાનપણના ફોટા જોઈને કોકે એવું કીધું છે કે તમે તમારા મામાના છોકરા જેવા લાગો છો. મામાના છોકરા? અચ્છા, ઓકે. મને તો ન લાગ્યું એવું, તને લાગ્યું? મને લાગે નાના હોય ને ત્યારે બધા હરખા જ હોય, કોઈ બીજો નાનો હોય તો મારું સિમિલર થાય. ઈ વાત સાચી છે. મને તો બધાય નાના છોકરા હરખા જ લાગે, કોઈ અલગ ન લાગે. મને કે બધાય નાના છોકરા અને જાડુ બધા હરખા જ લાગે, બધા મગજ. જાને હવે મારામાં જેટલો મગજ છે ને ઈ તું કે દીવો લેવા ગયો ને તોય ન મળે. મારા જેવી મગજ વાળી બહુ લ્યો. લેવા ગયો તો નો જ મળ્યો, પછી આમાં ભટકાઈ ગયો. જાને હવે તમે કોમેન્ટ કરો કે હું મગજ વગર ની શું લ્યો. આ નીરવ મને તે જ કીધું. આમાં અહીંયા ઈશારો કર્યો. જેટલી માસુમિયત છે તારા. નીરવ, હા, તારી છે ને ક્રિકેટ જોવાઈ ગઈ હોય ને તો હવે હું મારું કામ આગળ વધારું. શું કીધું? ક્રિકેટ નથી બોલી, ક્રિકેટ જ બોલી. મેચ લે. ઓકે, ક્રિકેટ ચાલુ છે અને ધોની આજે 3 સિક્સર મારી છે. જોરદાર. કેમ મારી જાડુ ખોસ? મેક્સિમમ. નીરવ કેવું કરે ખબર છે? હા, ઈ તો મેચ જોવે, પણ મને મેચ જોવી ગમે, પણ હું એક આમ જોતી હોય ને તો મને ઇન્ટરેસ્ટ જાગે. મને અચાનક નીરવ આવીને પરાણે બતાવે કે જો આને કેવી મસ્ત સિક્સ મારી હોય તો બતાવું ધોનીએ મારી હોય. પણ એમ મને ઇન્ટરેસ્ટ ન જાગે. અમુક હાર્દિક પંડ્યાના જે ફેન હોય ને એને ધોનીની સિક્સર બતાવતો. પાંડ્યાએ 3 બોલ ફેંક્યા, 3 માહીએ સિક્સ મારી છે. જો કે હું બેયનો ફેન છું. મને એવું કઈ નથી, હું બધાયની ફેન છું જ કે એટલું કઈ નથી મને. પણ તારા હાર્દિક પંડ્યા 3 સિક્સર મારી ગયા. એવું તો કઈ નથી, પણ એક કામ એટલું બધું પડ્યું હોય. દુખ થાય જાડુ. કસો તમે જો તમે એમ કહો છો કે પાયલ નીરવ ને નથી બોલવા દેતી. તમે જોઈ લીધું ને આજે આમાં નથી બોલવા દેતો, ક્યારની બોલવા ટ્રાય કરું તો. કારણ કે નીરવ છે ને પાયલ 2 મિનિટ બોલવાની દેતી અને જાડુ છે ને નીરવ ને 24 કલાક નથી બોલવા દેતી. બસ હવે રેવા દે. ધેટ ઇઝ ટ્રુ. નીરવ છે ને રીલ માં એવું કરે, મને અમુક વાર ઇન્ટરેસ્ટ ન હોય તો એને ગમે એટલે પરાણે મને બતાવે, અને હું બતાવું તો છે ને આમ નજર ફેરવી નાખે જોવે આવું કરે. આ આખો દિવસ 24 કલાક કપલ વાળી જે હોય ને, કપલ ને રોમેન્સ વાળી એવી રીલો મને બતાવે રાખે. મને કંટાળો. હું કહું બહુ મસ્ત એમ કરીને. પણ તમે લોકો જોવો છો, તમે લોકો કયો જ છો
કે આ બિલકુલ રોમેન્ટિક નથી, તો હું રોમેન્સ ના મૂકું તો એ જોતોય નથી. બોલો 3 છક્કા માર્યા ને પાંડિયાને, હા ભાઈ મજા આવી ગઈ. કાઈ વાંધો નહીં, કાલે રાતે નીરવ ત્યાં જ જવાનો છે જમવા માટે, બરોબર છે? ઓકે, માહીભાઈ ના ઘરે. ઓકે, હા બરોબર. પણ મને એમને ઘરવાની છે, બહાર ખીચડી ખાવી પડે. તો બસ અહીંયા ઘરવાળીની હાથનું ખાવું હોય ને તો ઘરવાળીનું હું બોલા ઇન્સ્ટાગ્રામ માં કેટલું શેર કરું ને એને જોયું જ ન હોય. બોલો કાઈ વાંધો નહીં, હાલો બેગ પેક કરો ને કાલ સવારે જવાનું. હાલો એને તો કઈ વાંધો નથી, બધું મારે પેક કરવું પડશે. તો આપણે દ્વારકા સોમનાથ ગયા ને ત્યારે મેં તમને કીધું હતું કે હું છે ને ટોપી લેતા જ ભૂલી ગઈ છું. તો આ વખતે જો આપણે યાદ કરીને બધી ટોપી નાખી દીધી. જો કે મારી પાસે 3 છે, કલર જેવો યુનિક લીધા છે, પિંક છે, યલો છે અને આ પિસ્તા કલર ની છે. તો 3 નાખી દેવું, જેની યાર જે ભણે ની પહેરી. તો રાતના વાગ્યા છે 11 ને ફાઇનલી જાડુ અને મારું બંનેનું પેકિંગ થઈ ગયું છે. સવારથી લઈને પેકિંગ થી લઈને બધી તૈયારી છે ને ટ્રીપ ની કરતા છે ને જાડુ. હવે ઓલમોસ્ટ અમે છે ને ઘણી બધી વસ્તુ છે ને પેક કરીને જ રાખી છે. લાઈક દવાની જે કીટ હોય, પછી બ્રશ ને એવું બધું હોય, એવી બધી વસ્તુ તમે તૈયાર કરીને જ રાખી છે. તોય આટલી વાર લાગે છે. બોલો ઘણી જે મારે હેર ની કીટ હોય, પછી દવાની કીટ હોય, એ બધી કીટ બનાવીને રાખી. જયારે ટ્રીપ હોય ત્યારે બધું નાખી દે ને જાડુ. પણ તોય વાર લાગે, ખબર નહીં કેમ. હવે જોઈએ કાલથી ટ્રીપ ચાલુ થાય છે, કેવી મજા આવશે. આઈ હોપ કે બહુ જલસા જ કરશું, તમને જલસા કરાવજો. જાડુ, તું સાસણગીર જવા માટે કેટલી એક્સાઇટેડ છો? વર્ણન કરતો હાલ. હું તો બહુ એક્સાઇટેડ છું. સાસણગીર આના પહેલા તો હું ગયેલું છું કે નહીં મને નથી ખબર, પણ આપણે સાસણગીર નું તો ક્યાં પ્રોપર ગીર નતું ને, આપણે જુનાગઢ થી સાસણગીર ક્યાંક જોવા ગયા હતા ને, એ કઈક એક અલગ જ વિભાગ હતો. એને ગીર તો નતું કહેવાતું, પણ બીજું કાંક કહેવાતું હતું. ઓકે, તો આ વખતે જોઈએ કે આ વખતે ક્યાં જઈએ છે. લાસ્ટ ટાઈમ તો અમે ગયા હતા, પણ કઈ વાંધો નહીં, મોજ કરશું હે ને. હું તો સિંહ જોવા માટે એક્સાઇટેડ. જોવા તો જવાનું છે. થેન્ક યુ જાડુ મારું નામ લેવા માટે. મને લોકો પ્રેમથી સિંહ જ કહે છે. ઓકે, સિંહનો ઘરવાળો અમે સિંહ જ હોય. કાઈ વાંધો નહીં, તો આવા જ તમને જલસા કરાવશું. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. ગમ્યો જાડુ શું કરવાનું? લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને એક તમને બીજી વાત કહું કે નીરવ મેચ જતો તો ને હારવાર એને મને લત લગાડી દીધી. એટલે ત્યારે હું મારું કામ મૂકીને છે ને, નહીતર હું કેવું કરું કે ગમે ત્યારે બહાર જાઉં ને તો છે ને આખો રૂમ ને બધું રાતે જ સાફ કરી નાખું. એટલે સવારમાં મારે કઈ સાફ ન કરવું પડે. અને જયારે હું ઘરે પાછી આવું ને 4-5 કે જેટલા દિવસ પછી, તો ત્યારે મારો રૂમ મને છે ને સાફ જ મળે. પણ અત્યારે નીરવ મને એવી મેચમાં લત લગાડી દીધી તો મારે જોવું પડે. બોલો ઘડિયા પડીએ. કાઈ વાંધો નહીં, મેચ પતી જાય પછી તું રૂમ સાફ કરી લેજે બસ. મને એમ કે નીરવ એમ કે હું કરાવીશ તને, એમ લ્યો. ઓકે, થેન્ક યુ પાયલ, તારા રૂમ સાફ કરવા બદલ. બસ આ તો હું કરી જ નાખીશ ને, લ્યો. તો કાઈ નહીં, હાલો મળીએ નવા વ્લોગ સાથે કાલે નવા પ્લેસ ઉપર. ત્યાં સુધી બાય બાય. સાસણગીરમાં ક્યાં ક્યાં ફરવા જવું છે ફટાફટ કોમેન્ટ કરે તો મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય.